નમસ્કાર, આપ સૌનું સ્વાગત. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને ફાઇબરથી ભરપૂર ફૂડનું સેવન કરવું જોઈએ. આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી કબજિયાતની તકલીફ મટે છે. જેને પણ કબજિયાત રહેતી હોય એમને આ 100 વસ્તુઓ ખાવા પર ધ્યાન રાખવું જોઈએ. આ 100 વસ્તુનું સેવન કરવાથી કબજિયાત દવા વિના મટે છે. નંબર 1, સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. સફરજનનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળશે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને શાક સહિત રોજ 1 સફરજન ખાવું જોઈએ. નંબર 2, જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને ભોજનમાં દાળ અને કઠોળનો સમાવેશ પણ કરવો જોઈએ. આ બંને વસ્તુ નિયમિત રીતે મળ ત્યાગ કરવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. દિવસ દરમિયાન સૂપ, સલાડ લેવાની સાથે દાળ અને કઠોળનું સેવન પણ કરવું. નંબર 3, જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેમને ફાઇબરથી ભરપૂર આખા અનાજનું સેવન કરવું. આખા અનાજનું સેવન કરવાથી મળ નરમ પડે છે અને પાચનમાં સહાયતા થાય છે. આ સિવાય મેંદાની વસ્તુઓ ખાવાનું ટાળવું. નંબર 4, કબજિયાતની તકલીફ મટાડવી હોય તો રેસાવાળા અને લીલા પાનવાળા શાકભાજીનું સેવન વધારે કરવું. દૈનિક આહારમાં પાલક, કેળા જેવી વસ્તુઓનો સમાવેશ વધારે કરવો. લીલા પાનવાળા શાકભાજી ફાઇબરથી ભરપૂર હોય છે, જે પાચન શક્તિની સાથે ઓઇલ ઓવર હેલ્થને પણ સુધારે છે. તમે લીલા પાનવાળા શાકભાજીનું સલાડ કે સ્મૂધી બનાવીને પણ લઈ શકો છો. નંબર 5, શક્કરિયામાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. શક્કરિયા ખાવાથી ડાયજેશન હેલ્થ સારી રહેશે. ફાઇબરથી ભરપૂર શક્કરિયા શાક સહિત ખાવાથી ફાયદો થાય છે. શક્કરિયાને તમે બાફીને કે શેકીને ખાઈ શકો છો. નંબર 6, અંજીર ફાઇબર અને નેચરલ સુગરથી ભરપૂર હોય છે. અંજીર બલ ફંક્શનમાં સુધારો કરે છે. તમે તાજા અંજીર કે ડ્રાય અંજીર કોઈ પણને આહારમાં સામેલ કરી શકો છો. અંજીરનું સેવન કરવાથી કબજિયાતમાંથી રાહત મળશે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો.